હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. આજે આપણે વાત કરીશું કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે કઈ જે લેંગ્વેજ ટેસ્ટ એડ કરી છે. જો પહેલાં મોસ્ટ પોપ્યુલર ટેસ્ટ હતી આઇલ્સ હતી, પીટીઈ હતી, ઓઈટી હતી, સીએઈ હતી અને ટફલ. આ બધી જે પાંચે છે એ જ્યારે પણ તમારે સ્ટડી વિઝા મૂકવા હોય, ઇમિગ્રેશનમાં ફાઇલ મૂકવાની હોય અને ઇંગ્લિશ ટેસ્ટની જરૂર હોય, તો પછી તમારે કંઈ પોઈન્ટ સ્કોર કરવાના હોય, પોઈન્ટની જરૂર હોય, તો ત્યારે આ ટેસ્ટ આપવી પડતી હતી. પણ આના સિવાય પણ 7 ઓગસ્ટથી જે થોડા રૂલ્સ ચેન્જ થયા છે અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે આ 3 લેંગ્વેજ છે અપ્રૂવ કરી છે. તો એ કઈ છે એના વિશે વાત કરીએ. તો એક તો છે મિશિગન ઇંગ્લિશ ટેસ્ટ છે, જેને કહેવાય છે MET. અને આ ઉપરાંત છે સેલપીપ છે, જે પહેલાં કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થયેલી હતી, હવે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ દ્વારા પણ અપ્રૂવ થયેલી છે. અને આના સિવાય લેંગ્વેજ સર્ટ એકેડેમિક વર્ઝન છે, એ પણ અપ્રૂવ થઈ છે. અને આ એક્ઝામ આપીને જે તમે સ્કોર મેળવવાના હોય, ઇંગ્લિશ ટેસ્ટ આપવાની હોય, તો તમે આપી શકો છો. અને આ ટેસ્ટ છે એ 7 ઓગસ્ટથી અપ્રૂવ થઈ છે. એટલે જે કોઈ પણ ઇંગ્લિશ ટેસ્ટ જે પહેલાં આપી દીધેલી હોય અને જેટલો પણ સ્કોર પહેલાં માન્યમાં હોય એનો તો પહેલાંનો જ ગણે. પણ જે 7 ઓગસ્ટ પછી જે ઇંગ્લિશ ટેસ્ટ આપવાના હોય, તો આ બધી જ જે 8 ટેસ્ટ છે એમાંથી બધી જ ટેસ્ટ અપ્રૂવ ગણાશે. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.